નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6નું ચેપ્ટર 11 ભૂમિ સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિ સ્વરૂપો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપ જે છે એને બદલે છે. એટલે કે પૃથ્વીની પોપડાની અંદર શું થતું હોય છે? સમયાંતરે હલનચલન થતું જોવા મળે છે, જેનું આપણે સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ એ ભૂકંપ. તે જમીનના સ્વરૂપ રચે છે અને બદલે પણ છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી, સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટકીની રચના થાય છે. એટલે કે જ્યારે સુનામી આવે છે, જ્વાળામુખી થાય છે અને ભૂકંપનો આંચકો આવે છે, ત્યારે શું થતું હોય છે? જમીનની અંદર હલનચલનની પ્રક્રિયા થતી હોય છે ને એ પરિણામ સ્વરૂપ ક્યાંક કેટલીક જગ્યામાં પર્વતો રચાય છે, કેટલીક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો રચાય છે અને કેટલીક જગ્યાએ ફાટખીણની રચના પણ થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિષ્કર્ષણ પ્રક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવવાના આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપ કોને કહેવામાં આવે છે? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારે તમારે લખવાનું રહેશે કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ હોય છે, એમના ઢોળાવો હોય છે અને એમના આકારો પ્રાપ્ત કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો જોશું. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે 11.1ની મુખ્ય ભૂમિ સ્વરૂપો આપેલા છે, એ આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે નિહાળી શકો છો. પર્વતો અહીં દર્શાવેલા છે. આ જે ચિત્ર આપેલું છે એમાં સૌથી પહેલાં તો તમે શું જોઈ શકો છો? પર્વતો. ત્યારબાદ તમે શું જોઈ શકો છો? ખીણો. એ જ રીતે નીચેની સપાટીએ આવતા શું આવે છે? નાની નાની જે ટેકરીઓ દેખાઈ રહી છે એ ઉચ્ચ પ્રદેશ ધરાવે છે અને એનાથી પણ થોડો એવો સપાટ ભાગ છે એ મેદાનો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે સપાટ અને સીધી જમીન જે દેખાઈ રહી છે એ શું દર્શાવે છે? સમુદ્રની સપાટી. એટલે કે આ પાણી છે અને આ ભાગમાં પણ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? પાણી. અને વચ્ચે આ જે જમીન નાનો સરખો જે ભાગ દેખાય છે એ દરિયાની કે સમુદ્રની અંદર શું દર્શાવે છે? એ ટાપુ છે. તો 11.1 મુખ્ય ભૂમિ સ્વરૂપો અહીં આપણે તસવીરમાં નિહાળ્યા. એક પર્વત, થોડી નીચે આવતા ખીણ, ત્યાર પછી ઝીણી ઝીણી શું હોય છે? ઉચ્ચ પ્રદેશો રચાયેલા હોય છે. ત્યાર પછી સપાટ એટલે કે સીધા મેદાનો હોય છે. ત્યાર પછી સમુદ્રની સપાટી, સમુદ્રની અંદર પણ શું હોઈ શકે છે? ટાપુઓ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું એક પર્વત. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ તેમજ સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? પર્વત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્વત કોને કહેવામાં આવે છે? તો સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય તેમજ ઓછો શું હોય છે? તીવ્ર ઢોળાવો હોય છે, સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? પર્વત કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનની અંદર ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની હંમેશા ક્રિયાઓ થતી જ હોય છે. તે ભૂકંપ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. પ્રતિક્રિયાના આંતરક્રિયાથી પર્વતો બને છે. એની જે પ્રતિક્રિયા જે થાય છે અને એ ક્રિયા ક્યાં થાય છે? અંદર. એટલે કે જમીનની
આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ થતી હોય છે અને એ ક્રિયાઓના બળોની અસર આપણને જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી શું હોય છે? અલગ એટલે કે જુદાપણું ધરાવે છે. પૃથ્વી સપાટીને આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને 4 અવશિષ્ટ પર્વત. એક ગેડ પર્વત મોટે ભાગે સમુદ્ર તળિયેના પ્રદેશ કે જળાશયના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુઓથી દબાણ આવતા કરચલીઓ કોઈ ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધ વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો 11.2ની તસવીર તમે નિહાળી શકો છો, જે ગેડ પર્વતની તસવીર આપેલી છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે વળાંક ધરાવે છે એ તમે તસવીરમાં નિહાળી શકો છો. ઉર્ધ્વ વળાંક અને શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. એટલે કે ઘણો એવો વળાંક દેખાઈ રહ્યો છે, એને શું કહેવામાં આવે છે? અધો વળાંક. અને તેને શું કહેવામાં આવે છે? ખીણ તેમજ તળેટી સ્વરૂપે પણ આપણે જોઈ શકીએ છીએ. એવી જ તો એના ઉદાહરણો છે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડ્રીસ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી લેશો કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડ્રીસ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ખંડ પર્વત. તો વિદ્યાર્થી મિત્રો 11.3ની તમે તસવીર નિહાળી શકો છો કે કેટલોક ભાગ શું છે? જમીનની અંદર છે અને કેટલોક ભાગ શું દર્શાવે છે? વિદ્યાર્થી મિત્રો ઉપરની તરફ છે. તો આ શું દર્શાવે છે? ખંડ. ખંડ એટલે કે તૂટી ગયેલા પર્વત, તિરાડ પડી ગયેલી. ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. એટલે કે જમીનની અંદર જે આંતરક્રિયાઓ થતી હોય છે એ ભૂગર્ભમાં થતી હોય છે અને ભૂગર્ભમાં આ ક્રિયાને લીધે બળનું પ્રેશર આવતું હોય છે, જેના પરિણામ સ્વરૂપ ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ પણ વધે છે અને તેમાં શું પડે છે? ખેંચાણ બળના લીધે તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ શું થતો હોય છે? ઉપસેલો રહે છે, ક્યાંક તો બેસી જાય છે. એ રીતેની પરિસ્થિતિ આપણા 11.3 ખંડ પર્વતમાં આપણે જોઈએ છે. તો વચ્ચેનો ભાગ કેવો રહે છે? સ્થિર રહે છે. તો તે ખંડ પર્વત નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજુબાજુનો જે ભાગ હોય છે એ નીચે બેસી જાય છે અને વચ્ચેનો જે ભાગ હોય છે એ શું થાય છે? એમાં ફાટ ખીણ રચાતી હોય છે. એટલે કે ક્યારેક વચ્ચેનો ભાગ બેસી જતો હોય છે અને આજુબાજુનો ભાગ ઉપરની તરફ રહેતો હોય છે. તો આમ ખંડ પર્વત રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ ખંડ પર્વતના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો ખંડ પર્વતના ઉદાહરણો કયા કયા છે? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતમાં આવેલો નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત પણ ખંડ પર્વતના ઉદાહરણો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું જ્વાળામુખી પર્વત. તો 11.4માં જ્વાળામુખી પર્વત આપણે જોશું. જ્વાળામુખી ફાટતા પસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. એટલે કે જ્વાળામુખી પર્વત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો 11.4ની તમે તસવીર જોઈ શકો છો કે જ્વાળામુખી કઈ રીતે અંદરથી ફાટતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જમીનની અંદર ભૂગર્ભમાં રહેલો લાવા છે એ પ્રેશરથી શું થાય છે? ધીમે ધીમે ઉપરની તરફ જાય છે અને શું થાય છે? જ્વાળામુખી ફાટે છે અને ધીરે ધીરે એમાંથી જે નીકળતો કાંટા, કાંકરા, પછી રંગ રસાયણ વગેરે જમીનની અંદર રહેલા જે પદાર્થો હોય છે જે બહાર નીકળે છે, ધીમે ધીમે એ બહાર નીકળતાની સાથે શું થાય છે? પર્વતો રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ઇટાલીનો
ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફુજીયામા અને ભારતનો બેરન એટલે કે અંધમાર, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતોના તેના વિદ્યાર્થી મિત્રો ઉદાહરણો છે. એટલે કે જ્વાળામુખી ફાટે છે ત્યારબાદ પર્વતોનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત તો વિદ્યાર્થી મિત્રો 11.5માં અવશિષ્ટ પર્વત તમે નિહાળી શકો છો. આકૃતિમાં અવશિષ્ટ પર્વત તમે નિહાળી શકો છો. તે આપણે વિસ્તારથી જોશું. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. એટલે કે જ્યારે નદી, નાળા, પવનોનો ઘસારો આવતો હોય છે ત્યારે એ ઘસારામાં અમુક જે રેતી હોય છે એ શું થતી હોય છે, ધીમે 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 એ પવનમાં ઘસડાઈ જતી હોય છે અને જે બાકીનો ભાગ રહે છે એને કુદરતી બળો સામે હંમેશા તે શેષ ભાગ ટકી રહેતો હોય છે. એના અવશેષ પર્વતો કહેવામાં આવે છે. હજારો વર્ષથી પોચા ખડકો ખસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. એટલે કે જમીનનો જે પણ પોચો ભાગ હોય છે તે પવનમાં, નદીમાં, વરસાદમાં ઘસડાઈ જાય છે. જ્યારે નક્કર, કડક અને મજબૂત ભૂમિ પર ભૂમિખંડ ઉપર ટકી રહે છે તેને અવશેષ પર્વત કહેવામાં આવે છે. જેના ઉદાહરણો છે અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો આવેલા છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતની દિવાલ સમાન છે અને ઠંડા પવનથી આપણને શું કરે છે, રક્ષણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ભેજવાળા પવનો રોકીને વરસાદ આપે છે. એટલે કે ભેજવાળા પવનો તે આવા પર્વતો રોકીને વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્રો તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદ સમાન સાબિત થયા છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું કહી શકાય છે, મેક્સિકો અને બગોટા. તો વિદ્યાર્થી મિત્રો ભેજવાળા પવનો રોકીને શું આવે છે, વરસાદ આવે છે. પર્વતો અને નદીઓના એ શું છે, ઉગમ સ્થાનો છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા તેમજ ઊંચા તેમજ હિમાચ્છાદિત એટલે કે જ્યાં બરફ પડે છે એવા પ્રદેશો, જે બારેમાસ વહેતી નદીઓ શું છે, જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે ખાસ જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના તે ભંડાર પણ કહી શકાય છે. પ્રવાસન ઉદ્યોગ તેમજ એની સાથે સાથે પ્રવાસન ઉદ્યોગોની સાથે ચલચિત્રો ઉદ્યોગ એટલે કે ફિલ્મનું શૂટિંગ ખાસ કરવામાં આવતું છે. પર્વતારોહણ માટે પર્વતો આશીર્વાદ રૂપ સમાન કહી શકાય છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કહી શકાય. તેનું શ્રેષ્ઠ ઉદાહરણો કયા કયા છે, તો મેક્સિકો અને બગોટા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ઉચ્ચ પ્રદેશો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. એટલે કે પૃથ્વી સપાટીની આશરે કેટલા છે વિદ્યાર્થી મિત્રો, તો 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં કેવા હોય છે, પહોળા તેમજ સપાટ ભૂમિભાગને આપણે શું કહેવામાં આવે છે, ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો. પૃથ્વીની સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે, તો 18%. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ કઈ રીતે થયું છે, તો ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક કયું, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશો, બીજું કયું, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશો અને ત્રીજું કયું, ખંડીય ઉચ્ચ પ્રદેશો. તો વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો. તો
11.6ની આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશોની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંનો શેપ તમે જોઈ શકો છો. એટલે કે પોચો ભાગ કેવો હોય છે, ઢીલો ભાગ હોય છે. એ નદી, નાળા, સરોવરો વરસાદ દ્વારા એ શું થતો હોય છે, ધીરે ધીરે ખસાતો જાય છે, જેના પરિણામ સ્વરૂપ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશોની રચના થાય છે. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્વ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ અને મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ થાય તેના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો આંતરપર્વતીયમાં ઉચ્ચ પ્રદેશમાં ચારે બાજુ શું થયેલું હોય છે, ઊંચી પર્વતમાળાઓ જે આવેલી હોય છે એનાઓથી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે ઘેરાયેલો ભૂમિભાગને શું કહેવામાં આવે છે, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. જેના ઉદાહરણ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો જોડાવ ધરાવતા પ્રદેશ પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા, પિન્ટમોન્ડ એટલે કે યુએસ જે ભારતમાં મળવાનું ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ એટલે કે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે. પર્વતોની તળેટીમાં એક તરફ કેવો હોય છે, સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જેના ઉદાહરણો છે પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકા છે, અને પીડમોન્ટ એટલે કે છે યુએસ ભારતમાં મળવાનું ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે. તો 11.7માં પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આનો ઢોળાવ આ રીતેનું તમે જોઈ શકો છો, અને આ જે સપાટ ભાગ છે એ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને શું કહેવામાં આવે છે, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો 11.8 ખંડીય ઉચ્ચ પ્રદેશ તમે નિહાળી શકો છો. તો આ રીતે ખંડીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જેમાં ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનું લાવાનું ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન અને ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂગર્ભિક એટલે કે ભૂગર્ભની અંદર હલનચલન થવાથી ઉચકાયેલો ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો શું થાય છે, ભૂગર્ભમાં રહેલી જ્યારે હલનચલન થાય છે આંતરક્રિયા ત્યારે ભૂમિભાગ પર લાવાના સ્તરો ધીમે ધીમે શું થતા હોય છે, ઉપર આવતા હોય છે, અને ધીરે ધીરે એ ઠરવાની ક્રિયાથી ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થતું હોય છે. ભારતમાં એના ઉદાહરણો છે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ઉચ્ચ પ્રદેશને લાવવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ પ્રદેશોનું શું મહત્ત્વ છે, તો ઉચ્ચ પ્રદેશની લાવાની કેવી જમીન હોય છે, લાવાથી બનેલી જમીન ફળદ્રુપતા ધરાવતી હોય છે, અને એમાં ખાસ કરીને કપાસની ખેતી વધુ અનુકૂળ આવતી હોય છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી શું મળતું હોય છે, લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો આપણને મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવા પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે, તેમજ પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ તે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે એમના મેદાનો. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને આપણે શું કહીશું, મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓ દ્વારા ઠરવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ
થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર સપાટીની 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ તેમજ સપાટ ભૂમિભાગના જે મેદાનો આવેલા છે એ મેદાનો તે પૃથ્વીની સપાટીની લગભગ 55% ભાગ પર ફેલાયેલા છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ કઈ રીતે થાય છે? પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય છે. કિનારાના સંરચનાત્મક મેદાન, ઘસારાના મેદાન અને નિક્ષેપના મેદાન. તો મેદાનનું વર્ગીકરણમાં કેટલા છે? 3. એક કિનારાનું મેદાન, બીજું ઘસારણના મેદાન અને નિક્ષેપના મેદાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારે એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય સાચલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડનો કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, કિનારાના મેદાનમાં મુખ્યત્વે સમુદ્રના કિનારે એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય સાચલીનો ભૂમિભાગ એટલે કે આપણી જે હથેળી હોય છે એવી છાચલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને શું કહેવામાં આવે છે? સંરચનાત્મક મેદાન. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જ ખાસ કરીને જોવા મળતા હોય છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ કહી શકાય છે કે જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ થતું હોય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઘસારાનું મેદાન. ઘસારાનું મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પર્વત, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘસારણના મેદાનો જેમાં પૃથ્વીની સપાટી પર સતત શું થતું હોય છે? ઘસારણની પ્રક્રિયા થતી રહેતી હોય છે, જેના પરિણામ સ્વરૂપ લાંબે ગાળે એટલે કે લાંબા સમયગાળા દરમિયાન પર્વતો તથા ઉચ્ચ પ્રદેશોની નદી, પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને શું બનતા હોય છે? મેદાનો. આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી અને તે નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયા મેદાન ઘસારણથી જ બન્યા છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનોને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, લાઈન કરી લેજો. પેની પ્લેન પણ કહેવામાં આવે છે. નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગરનું મેદાન છે ઇટાલીમાં. એટલે કે નિક્ષેપણના મેદાનમાં નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થયું છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગરનું મેદાન તેમજ ઇટાલીમાં આવેલું પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનમાં વિશિષ્ટ દ્રષ્ટાંત કહી શકાય છે. એટલે કે કાપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ કહી શકાય છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરોમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન પણ કહીએ છીએ. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે મેદાનોનું મહત્વ.
માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ, રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. એટલે કે મેદાનોનું મહત્ત્વ કઈ રીતે છે? તો માનવ વસવાટો એટલે કે માનવને રહેઠાણ માટે તેમજ વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાયા છે. સપાટ મેદાનમાં સડક માર્ગ હોય છે. રેલ માર્ગ માટે ઉપયોગી સાબિત થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં રચાયેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. તેમજ ખેત ઉદ્યોગો ખેત પેદાશો માટે કાચો માલ પૂરો પાડે છે. ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે જમીન પરથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે શું કહી શકાય છે? ઉપસાગર, જે જમીન પરથી ખુલ્લા વિશાળ સરોવરો જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગર કેવા હોય છે? વિશાળ તેમજ નાના કદના પણ હોઈ શકે છે. અને ભારતમાં બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય છે તેને શું કહેવામાં આવે છે? અખાત. તેનું ઉદાહરણ કયું છે? ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ જળ વિસ્તાર એટલે કે પાણીથી ભરેલો મહાકાય વિસ્તાર 3 બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય છે તેના અખાત કહેવામાં આવે છે. જેના ઉદાહરણો કયા છે? ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી એટલે કે ભારત અને કેપ ઓફ ગુડ હોપ એટલે આફ્રિકા. તો ભૂશીર કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ભૂમિનો લાંબો છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, તેમજ સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. તો એના ઉદાહરણો કયા છે વિદ્યાર્થી મિત્રો? તો દાખલા તરીકે કન્યાકુમારી જે ભારતમાં આવેલું છે અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકા. તો વિદ્યાર્થી મિત્રો, આ તેના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણો કયા છે? લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર એટલે કે છે બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ બેટ વગેરે તેના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, ટાપુ એટલે કે જે ભૂમિભાગ શું હોય છે? ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય છે તેને ટાપુ કહેવામાં આવે છે. જેના ઉદાહરણો લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ અને પિરમબેટ તેમજ શિયાળ બેટ વગેરે તેના ઉદાહરણો કહી શકાય. તો આપણે જોશું ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વતો, ખંડ પર્વતો અને નિર્માણ વખતે તથા નદી હિમ નદીના ઘસાણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. જેના ઉદાહરણો કયા છે? કાશ્મીર અને ખીણ એટલે કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચો ભાગ જે હોય છે, જેના ગેડ પર્વતો, ખંડ પર્વતો બન્યા હોય છે. ત્યારબાદ નદી હિમનદીના જ્યારે ઘસારણ થાય છે ત્યારે ઘસાણ કાર્યના પરિણામે ખીણોની રચના થતી હોય છે. એના ઉદાહરણો કયા છે? કાશ્મીરની ખીણ. સમુદ્ર ધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકળતી જળપટ્ટીને સામુદ્રી ધુની કહેવામાં આવે છે. તેના ઉદાહરણ છે પાલ્કની સામુદ્રી ધુની ભારત અને શ્રીલંકા વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, સામુદ્રી ધુની કોને કહેવામાં આવે છે? તો જળ વિસ્તાર એટલે કે પાણીનો જે વિસ્તાર હોય છે એની જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રી ધુની કહેવામાં આવે છે. અને એના ઉદાહરણો કયા છે? પાલ્કની સામુદ્રી ધુની અને જે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સંયુગી ભૂમિ. બે જળ વિસ્તારના અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયુગ ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.
સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખવાનું રહેશે.